ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ. આપણે દાજ્યુ પાઠના શબ્દાર્થ લેખા અને શેખર જોશી વિશે એટલે કે એના લેખક જે છે એના વિશે પરિચય મેળવો. અને વચ્ચેના આપણે બે પાઠ કાઢી નાખ્યા છે, 13મું અને 14મું નીતિ કે દોહેને જે હતું યુગ ઓર મેં, બે કાવ્ય જ છે બેક ટુ બેક. એ બે કાવ્ય સિલેબસમાંથી બાદ કરી નાખવામાં આવ્યા છે. ત્યારબાદ 15મો પાઠ છે દાજ્યુ, જેના લેખક છે શેખર જોશી અને સાહિત્ય પ્રકાર છે કહાની. સરસ મજાની કહાની છે. મદન નામના પાત્ર આવે છે. એક મદન નામનો નાનકડો પહાડનો છોકરો હોય છે, જે પોતાના પેટની આગ બુઝાવવા માટે એટલે રોજીરોટી કમાવા માટે થઈને, કામ કરવા માટે થઈને એક નાનકડી કે એવી ચાની હોટલ છે એમાં એ કામ કરતો હોય છે. ત્યાં એને એક જગદીશ બાબુ એટલે કે મોટા ભાઈના રૂપમાં, મેં ત્યારે પણ કીધું હતું કે દાજ્યુ છે એ પહાડનો શબ્દ છે. દાજ્યુનો અર્થ થશે બડે ભૈયા, એટલે કે ગુજરાતીમાં આપણે જેને કહીએ મોટા ભાઈ આપણાથી હોય, તો એ દાજ્યુની છે એમાં એ વાત આવે છે. તો જગદીશ બાબુ છે એને એના દાજ્યુ સમાન, મોટા ભાઈ સમાન એને લાગે છે અને કંઈક એવું થાય છે કે એની લાગણી છે એ દુભાઈ જાય છે. તો સરસ મજાનો પાઠ છે, આપણે આજે એ પાઠ શરૂ કરવાનો છે. પાઠ્યપુસ્તકની પેજ નંબર 65 ઉપર એમાં જુઓ સ્ટાર્ટિંગમાં કે ચોક સે નિકલ કર બાઈ ઓર, બાઈ એટલે હિન્દીમાં દાઈ ને બાઈ, હિન્દીમાં દાઈ એટલે જમણું અને બાઈ એટલે ડાબુ થશે. આપણે કેમ ડાબુ ને જમણું, લેફ્ટ ને રાઈટ, તો દાઈ એટલે જમણું અને બાઈ એટલે ડાબુ. તો આમાં શું આવે છે કે ચોક સે નિકલ કર બાઈ ઓર એટલે કે ડાબી સાઈડ. જો बड़े साइन बोर्ड वाला छोटा कैफे है वही जगदीश बाबू ने उसे पहली बार देखा था. કે ચોક છે, એક શહેર છે, શહેર એમાં જે ચોક હોય એમાં 3-4 રસ્તા ભેગા થતા હોય અથવા એક ચોક જેવું હોય, એની તમે ડાબી સાઈડ જુઓ તો મોટી સાઇન બોર્ડ વાળા, એક મોટું બોર્ડ વાળું એક કેફે, કેફે એટલે ચા ને કોફી ને નાસ્તો ને મળતો હોય એવું નાની અમથી હોટલ છે. તો જગદીશ બાબુએ પહેલી વાર એને જોયો હતો. કોને? તો કે એ નાનકડો પહાડનો છોકરો જે છે તે, એનું નામ છે મદન. આમાં આગળ આવશે એટલે ખબર પડી જશે. તો જગદીશ બાબુ છે ને એ એક નોકરિયાત માણસ છે, એક જેન્ટલમેન માણસ છે, વ્યવસ્થિત, આમ કપડાં ને બધું એનું વ્યવસ્થિત દેખાય એવું. પણ જગદીશ બાબુ પણ, મેં પહેલાં પણ કીધું હતું કે કામના સિલસિલામાં, નોકરી માટે થઈને, પૈસા કમાવા માટે થઈને શહેરમાં આવે છે, પણ એને એનું પોતાનું કોઈ શહેરમાં લાગતું નથી. પણ જગદીશ બાબુ જ્યારે એ કેફેમાં જાય છે ચા પીવા માટે, ત્યારે એને પહેલી વાર જોયો હતો. ગોરા ચિટ્ટા રંગ, એકદમ તમે જુઓ પહાડના લોકો છે ને એકદમ રૂપાળા ને એવા હોય, એકદમ ગોરા ચિટ્ટા એટલે ચમકદાર એનો રંગ હતો, રૂપાળો એકદમ ગોરો હતો. નીલી શફાક આંખે, શફાક મેં શબ્દ લખાયો હતો, શફાક એટલે નિર્મલ કે સ્વચ્છ. એની આંખો કેવી હતી તો કે નીલા રંગની, એકદમ પહાડનું બાળક, સરસ મજાનું દેખાતું, ભૂરા વાળ હોય, રૂપાળું હોય, આંખ એકદમ નીલા કલરની હોય. સુનહરે બાલ, જો વાળે એના ભૂરા, એકદમ સુનહેરા, સોનેરી એના વાળ. ઓર ચાલ મેં એક અનોખી મસ્તી, એની ચાલમાં પણ અનોખી મસ્તી. આમ એ હાઈલો જતું હોય ને તોય છોકરું ગમે. ઘણા માણસ છે ને રધીવાળા હોય, હાઈલું આવતું હોય તો રધી આપણને દેખાય, અને અમુક છે એ આવે તો એમ થાય રધી હોય ને એ જતી રહે, આમ નમાલાની જેમ ઢળક પગ કરીને હાઈલા આવતા હોય. અમુક છે એની ચાલ જ સ્ફૂર્તિવાળી હોય કે એને જોઈને આપણને સ્ફૂર્તિ આવી જાય. તો આ બાળક કેવો હતો તો કે એનો એકદમ રૂપાળો ચમકદાર રંગ હતો, આંખો એકદમ નીલા કલરની સ્વચ્છ આંખો હતી, સુનહેરા એના વાળ હતા, અને ચાલતો એવી રીતે ચાલતો, મસ્તીથી હાઈલો જતો હોય, પર શિથિલતા નહીં. ચાલ એકદમ મસ્તીવાળી પણ શિથિલતા નહીં. શિથિલતા મતલબ આળસ. એની ચાલમાં જરાય આળસ જોવા મળે નહીં. કોઈ છોટું કે કોઈ કાંઈ પણ નામ બોલે ને તો આયા સાહેબ એમ કરીને ફટાક દઈને એ ગમે ત્યાં પહોંચી જાય. જરા પણ આળસ એનામાં હતી નહીં. અમુક છે એને બોલાવીએ એટલે ધીરે ધીરે આવે, મરતા અથવા તો આપણે 4-5 વાર એને બોલાવીએ ને પછી એ આવે. પણ આ બાળક એવું હતું કે આમ એકદમ મસ્તીખોર, ફટાફટ છે એ આવી જાય, આળસ જરા પણ એની ચાલમાં દેખાતી નહીં. કમલ કે પત્તે પર ફિસલતી હુઈ પાણી કી બૂંદ સી ફૂરતી, કે કમળનું જે પાંદડું, કમળનું પાન જોયું ને નીચે પાંદડું હોય, અથવા તો કમળના ફૂલનું જે ઓલું હોય, એમાં તમે ઓસની બૂંદ અથવા તો પાણીનું ટીપું નાખો ને એટલે ફૂલમાંથી ઘા લસરીને નીચે પડી જાય, જતું રહે, એને ટકે નહીં.
તો એની ચાલ પણ એવી સ્ફૂર્તિવાળી, આમ ફટાફટ ગમે ત્યાં એ પહોંચી જતો હતો. आंखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान यानी अंदाज केवल 9-10 वर्ष ही लगाया जा सकता था और शायद वही उसकी उम्र रही होगी. કે એની આંખોની ચંચળતા જોઈને આપણને એની ઉંમરનો અંદાજો આવી જાય કે એ 9 કે 10 વર્ષનો હશે અને કદાચ એટલા જ વર્ષ એના હતા પણ. એટલે આ એક બાળકનો છે ઉલ્લેખ થયો કે કેવો સરસ એ બાળક હતું, સ્ફૂર્તિવાળી ચાલ, જેમ પાણી પત્તામાંથી લપસી જાય એવી જ રીતે એ ફટાફટ ચાલતો હતો, સ્ફૂર્તિ એનામાં હતી, આળસ જરા પણ નહોતું, સુનહેરા વાળ હતા, આંખો નીલી ને સ્વચ્છ હતી અને ગોરું ચમકદાર એનો શરીરનો રંગ હતો અને એની ઉંમર કદાચ 9-10 વર્ષ જેવી હતી. હવે જગદીશ બાબુનો ઉલ્લેખ આવે છે કે અધજલી સિગરેટ કા એક લંબા કશ खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था. કે અધજલી આ એક આપણે સમાસ પણ આવે છે, આધા જલા હુઆ યા આધા પકા હુઆ, અવ્યયી ભાવ સમાસ. તો એમાં અધજલી શબ્દ છે, અવ્યયી ભાવ સમાસનો છે. તો અધજલી સિગરેટ, આખી સિગરેટ હજી નહીં, અડધી પીવાઈ ગઈ હતી, અડધી બાકી હતી. તો અડધી જલેલી સિગરેટનો લંબા કશ ખીંચતે હુએ, જે સિગરેટ પીતા હોય ને એને ખબર હોય કે એક લાંબી ચુસ્કી મારે અને પછી ધીરે ધીરે એ ધુવાડો છે એ બહાર કાઢે. જો કે સ્મોકિંગ છે એ આપણને ખબર છે કે હાનિકારક છે, એનાથી માણસ મૃત્યુ પણ પામે, ઘણા બધા રોગો થાય છે, કેન્સર જેવી બીમારી પણ થાય છે. પણ આપણે તો આ એક કહાની છે એટલે આપણે જોઈએ કે જગદીશ બાબુ છે એ સિગરેટનો લાંબો કશ ખીંચતા ખીંચતા જ્યારે કેફેમાં પ્રવેશ કરે છે ત્યારે વહ એટલે કે એ બાળક છે એ મેજ પર સે પ્લેટે ઉઠા રહ્યા હતા. મેજ યાની ટેબલ, ટેબલ પરથી કોઈ નાસ્તો કરીને ગયું હશે તો એની ચાના કપ અને પ્લેટ છે એ ઉઠાવી રહ્યો હતો, કારણ કે એ ત્યાં કામ કરતો હતો એટલા માટે એને આ બધું કામ કરવાનું હતું. ત્યારે જગદીશ બાબુએ એને જોયો હતો. જેવા જગદીશ બાબુ કેફેમાં એન્ટર થયા સિગરેટ પીતા પીતા, ત્યારે એને જોયો કે તમે આમ જસ્ટ ઇમેજિન કરી શકો કે જગદીશ બાબુ કેફેમાં આવ્યા હશે આવી રીતે સિગરેટ પીતા પીતા, ને ઓલો છોટું નાનો બાળક છે એ ટેબલ સાફ કરી રહ્યો હતો, પ્લેટ છે એક પછી એક ઉપાડી રહ્યો હતો. और जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था. કે એ જે ટેબલ સાફ કરતો તેની બાજુના ખૂણાના ટેબલ ઉપર જગદીશ બાબુ જઈને બેઠા, ત્યાં એ છોકરો એકદમ એની સામે ટેબલ સાફ કરી રહ્યો હતો. मानो घंटों से उसकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो. કે છોકરાના ચહેરામાં એવો ભાવ દેખાણો કે જાણે એ ટેબલ ઉપર આવનારા વ્યક્તિની કલાકોથી રાહ જોતો હોય, એક ટેબલ પર બેસનાર કોઈ વ્યક્તિની એ રાહ જોતો હોય, એ રીતે એ જાણે કે જગદીશ બાબુની જ રાહ જોઈ રહ્યો હતો એવી રીતે એ બાળક છે એની સામે જોવા લાગ્યો અને જાણે કે એની પ્રતીક્ષા જ કરતો હોય એવા ચહેરા, એના ચહેરા પર ભાવ લાગ્યો. કારણ કે જેમ હોટલમાં જાઓ ને તો ટેબલ અલગ અલગ વેઇટરને સોંપેલા હોય, પછી આપણે એનું કામ ગમે ને આપણે એને ટીપ આપીએ, તો ટીપ માટે થઈને પણ બાળક છે સારું કામ કરતું હોય કે આ ટેબલ, એને ટેબલ આપેલા જ હોય કે ભાઈ 5 નંબરનું ટેબલ તારું, 4 નંબરનું તારું, એવી રીતે. તો જાણે કે ટેબલ પર આવનાર વ્યક્તિની રાહ જોતો હોય એ રીતે એની ચહેરા પર એ ખુશી દેખાઈ રહી હતી. વહ કુછ બોલા નહીં, એ બાળક છે કંઈ બોલ્યો નહીં. हाँ, नम्रता प्रदर्शन करने के लिए थोड़ा झुका और मुस्कुराया भर था, पर उसके इसी मौन में जैसे सारा मीनू समाहित था. કે કંઈ બોલ્યો નહીં કે સાહેબ શું જોઈએ છે, સાહેબ તમે આવ્યા, આ તે કાંઈ વેઇટર છે, આપણે ગમે તે તમે હોટલમાં ઓબ્વિયસલી જાતા જ હોય, ત્યાં વેઇટર છે સીધા આપણા ટેબલ પર આવે અને શું ઓર્ડર કરવો છે, પાણી લઈ આવવું, આ તે એવું બધું પૂછે. આ એનો શિષ્ટાચાર છે, નમ્રતા છે. તો છોટું એ જે બાળક છે એ જગદીશ બાબુ જે ટેબલ પર બેઠા ત્યાં જઈને કાંઈ બોલ્યો નહીં, પણ નમ્રતા પ્રદર્શન કરવા માટે થોડુંક આમ ઝૂકીને એને પ્રણામ કર્યા અને જાણે એની આંખોમાં, એની સ્માઇલમાં, એના મૌનમાં જાણે આખું મીનુ મતલબ મેનુ જે આપણે હોટલમાં જઈએ MENU મેનુ એટલે એમાં શું શું ખાવાનું મળશે ને શું ભાવ છે ને આખું મેનુ હોય, પણ આ હોટલમાં મેનુ હશે ને, એટલે એ છે ખાલી એટલું હૈસો એટલે જાણે એને સ્માઇલમાં, એના ચહેરામાં, એના મૌનમાં જાણે આખું મેનુ આવી ગયું હોય એવું જગદીશ બાબુને લાગ્યું. એને ઓળખતાય નહોતા, ક્યારેય મળ્યાય નહોતા, પણ આવી રીતે એક વખત મળીને ખાલી ખબર નહીં શું એની સાથે એવી લાગણી છે ધીરે ધીરે બંધાતી જતી હતી.
सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुरा कर चल दिया और पलक झपकते ही चाय हाजिर. કે ખાલી મૌન કરીને મૌનથી જ આમ ખાલી એની સામે ઝૂક્યો ત્યાં જગદીશ બાબુએ ઓર્ડર આપ્યો. શું ઓર્ડર આપ્યો? સિંગલ ચાય, એટલે કે એક કપ ચા લઈ આવ. આટલું ઓર્ડર મળતા જ એ તરત જ ત્યાંથી જરાક મને સ્માઇલ આપીને એ ત્યાંથી ફટાફટ ગયો અને હજી તો પલક ઝપકતે યાની કે એક જ સેકન્ડમાં જાણે ફટાફટ ચા લઈને હાજર થઈ ગયો. ટેબલ ઉપર ચા લઈને એ આવી ગયો. હવે જગદીશ બાબુ મનની ભાવનાઓ વિશે વાત કરે છે કે મનુષ્ય की भावनाएं बड़ी विचित्र होती है. પેલું કહેવાય ને કે લાગણીને ક્યાં પાળ હોય છે, ઢળી પડે છે જ્યાં ઢાળ હોય છે. લાગણી ભાવના એક એવી વસ્તુ છે કે ક્યાંય પણ ઢળી જાય, જ્યાં તમને એવું લાગે ત્યાં લાગણી છે એ બંધાઈ જાય છે. તો મનુષ્યની લાગણી, મનુષ્યની ભાવનાઓ વિચિત્ર પ્રકારની છે. માણસ ક્યારે શું વિચારે, ક્યારે શું અનુભવતો હોય, ક્યારે શું એને મનમાં લાગણી આવતી હોય આપણે જાણી શકીએ નહીં. તો મનુષ્ય એક વિચિત્ર પ્રાણી કીધું છે કે એની લાગણીઓ વિચિત્ર છે. કઈ રીતે વિચિત્ર કીધી? તો કે निर्जन एकांत स्थान में निसंग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. के निर्जन यानी कि सुनसान, ज्यां कोई माणस न होय, एकांत एटले एकनो पण अंत, एकांत एटले एकलू पण नहीं, ए एक होय छे ने एनो पण अंत थई जाय, मतलब कोई न होय एवी जग्याए पण निसंग एटले साथे कोई पण न होय छतां माणस क्यारेक क्यारेक एकाकी अनुभव नथी करी सकतो. के मनमा कंईक एवुं हालतुं होय तो कदाच माणस एकलो बैठो होय ने तोय एने एम थाय के आ हवा, आ झाड़, आ खड़, आ फूल, आ बधा मारा छे, मारी आजूबाजू जाणे के महफिल भराणी छे एवुं एने लागवा मांडे. के क्यारे? तो के ज्यारे मनुष्य अंदरथी खुश होय ने त्यारे, કે અંદરથી જ કંઈક ખુશી આવતી હોય, કોઈ બાબતે માણસ ખુશ હોય ને ત્યારે એકલું હોય ને તો એને એકલું લાગતું નથી, કારણ કે અંદરનો ઉમળકો એવો હોય છે. તો કે ભલે નિર્જન જગ્યા હોય, કોઈ સાથે ન હોય, છતાં માણસ એકાકી અનુભવ નથી કરી શકતો, એને બધું પોતાનું લાગે. પક્ષી બોલે ને તો એને એમ થાય કે મને કંઈક કહે છે, કંઈક બીજો અવાજ આવે ને નદી ખડખડ થતી હોય ને તો એને એમ લાગે કે મને કંઈક કહે છે. આવું અંદરથી કંઈક ખુશી હોય ત્યારે માણસ એકલો હોય છતાં એને એકલું લાગતું નથી. बीजू सामे एनाथी विपरीत शू थाय छे कि लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है, कि एकाकी अनुभव नहीं करी सकतो अने त्यारे एवुं लागे छे के आ एकाकीपणमां हूँ एकलो छुं छतां आ बधुं मारी केटलुं नजीकनुं छे, आ बधुं मारुं पोतानुं छे एवुं एने लागवा मांडे छे. परंतु इसके विपरीत के आना ऑपोजिट साइड जोईए तो शुं थाय? तो के कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरवमय वातावरण में रहकर भी सूनेपन की अनुभूति नहीं होती. कि क्यारेक छे ए एकला होय तो एकलू लागतुं नथी, आ बधुं मारुं पोतानुं छे एवुं लागे छे. एनाथी विपरीत शुं थाय छे? तो के क्यारेक क्यारेक सैकड़ों नर नारी, भले पछी मेळो होय के कोई मोटी पार्टी होय के लग्न प्रसंगमां होय, त्यारे घणा बधा माणसो अने जनरवमय, जनरव एटले कोलाहल, माणसो ज्यां होय ने कोलाहल थवानो छो, केम छो ने केम ने केदी आव्या ने शुं आव्या ने एवो वार्तालाप बधा एकबीजा करता ज होय, एटले एकदम माणसोनो अवाज आवतो होय एवी जग्यामां, एवा वातावरणमां पण क्यारेक मनुष्य छे एने सूनेपन की अनुभूति होती है, सूनुपण लागे. आवुं क्यारे थाय? ओलुं आवे ने के ज्यारे तमने कोई गमवा लागे ने, गमे ने त्यारे बधुं ज गमवा लागे, अने ज्यारे कोई नथी गमतुं त्यारे कांई ज गमतुं नथी. एटले मननी भावनाओ उपर आखुं छे. तमारुं खुश रहेवुं अने तमारुं दुखी रहेवुं ए बधुं तमारी अंदरनी उत्पत्ति छे. तमे धारो तो तमने कोई दुखी करी ज न शके, पण दुख छे भगवाने दुख बनाव्युं ज नथी. दुख आपणी खुदनी उत्पत्ति छे. आपणे खुद निराश थाईए छीए, निराश थाय, हताश थाय एटले दुख छे ए जीवनमां आववानुं ज छे. पण कोई पण बाबतने पॉझिटिवली लेवानी के आ मारी साथे आवुं थयुं तो भगवाने आनाथी कंईक बेटर मारा माटे राख्यो हशे एटले ज आवुं थयुं छे. आवुं विचारीने जो तमे हालो तो तमने कोई पाड़ी शके नहीं. पण आपणे निराशावादी थई जाए, वात वातमां हताश थई जाए, मारी हारे ज आवुं थाय, मारी हारे भगवान छे ज नहीं, आम ज नथी. भगवाने आपणने माणसना रूपमां जन्म दीधो ने ई ज मोटामां मोटी वात छे. बुद्धि दीधी, हाथ पग दीधा. घणा तो एवा माणस छे गांडा छे, रोड उपर एमनेम लगर वगर रखड़ता होय. हवे एने जोईने आपणे विचारीए तो एम थई शके नहीं भगवाने मने घणुं बधुं दीधुं छे जेने लायक पण हुं कदाच नथी. आपणे एवुं विचारवानुं. पण माणस ज्यां बराबरी करवा जाय छे त्यां ज एने दुख छे ए आवे छे. तो अहींया जगदीश बाबू एम कहे छे के मनुष्यनी लागणीओ छे, मनुष्यनी भावना छे विचित्र छे. क्यारेक
એકાંતમાં બેઠું હોય ને તો એને એકલું નથી લાગતું, અને ક્યારેક સેંકડો નરનારીઓની વચ્ચે કોલાહલપૂર્ણ વાતાવરણમાં ક્યારેક એને સૂનુંપન જ લાગે છે. કારણ કે શા માટે આવું લાગે છે? તો કે મનમાં કંઈક દુઃખ હોય, કોઈ વ્યક્તિ, નજીકનું વ્યક્તિ એનાથી દૂર થઈ ગયું હોય, આવું દુઃખ હોય, અથવા તો કોકે કંઈક એવું કહી દીધું હોય જે મગજમાં એકદમ ભરાઈ ગયું હોય, દિલ જેનું ટૂંકમાં દુઃખી થયું હોય, આવા વ્યક્તિને છે એ આવું લાગે છે કે બધા માણસો છે છતાં એને કોઈ હારે વાત કરવી ન ગમે, એમ થાય કે મારી હારે મારું કોઈ નથી, એકલું એકલું લાગે છે. કે મનુષ્ય છે એ લાગણીશીલ પ્રાણી છે, એટલા માટે એને આવું થાય છે. तो कि सूनेपन की अनुभूति होती है, लगता है जो कुछ है वह पराया है, कितना अपनत्वहीन है, पर यह अकारण ही नहीं होता. इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है विछोह या विरक्ति की किसी कथा के मूल में. कि क्यारेक क्यारेक एवुं लागे के जे कांई छे ए बधुं परायुं छे, मारुं कांई नथी. पछी बीजुं तो के બધું અપનત્વહીન લાગે. અપનત્વ એટલે પોતાનું, હીન એટલે નથી લાગતું, મારું પોતાનું ક્યારેય લાગતું નથી. પર યહ અકારણ નહીં હોતા, કાંઈ એમને એમ નથી થતું કે ક્યારેક એવું થાય કે આ બધું મારું છે. પક્ષી બોલે તો કે મારા માટે કંઈક બોલે છે, નદી કંઈક કહે છે તો કે મને કંઈક કહે છે, આવું લાગે છે અંદરથી ખુશી હોય ત્યારે. અને ક્યારેક જાણે એમ થાય કે કંઈક વસ્તુ જતી હોય ને તેમ થાય કે મને ગાળો કાઢતી જાય છે, આવું ફીલ આવે છે. ક્યારે થાય છે? તો કે આવું કારણ વગર નથી થતું. આનું કારણ એક જ છે કે આવું એકાકીપણ, આવું અલગાવની મૂળ જળ ક્યાં હોય છે? તો કે વિછોહ યાની પોતાનું અંગત વ્યક્તિ એને છોડીને જતું રહે, અથવા વિરક્તિ એટલે કે નિરાશા, કે જે નિરાશા મગજમાં આવી જાય, મનમાં આવી જાય, એના લીધે છે એ આવું થતું હોય છે કે માણસ અંદરથી નિરાશ હોય, દુઃખી હોય, ઉદાસ હોય, અથવા તો કોઈ પોતાનું વ્યક્તિ એને છોડીને જતું રહ્યું હોય, અથવા તે વ્યક્તિથી દૂર થઈ ગયું હોય ને ત્યારે એને બધું છે એ જાણે મારું છે જ નહીં, પરાયું છે, આવું લાગવા માંડે છે. એટલે મનુષ્યની ભાવનાઓ વિચિત્ર કીધી છે કે ક્યારેક બધા હોય તો એકલું લાગે છે, અને ક્યારેક એકલા હોય તો એ બધું પોતાનું લાગે છે. એટલે મનુષ્યનું કાંઈ નક્કી નથી હોતું, વિચિત્ર એની ભાવનાઓ હોય છે. હવે આગળ જોઈએ તો જગદીશ બાબુ દૂર દેશ સે આયે હૈ, અકેલે હૈ. કે જગદીશ બાબુનો હવે ઉલ્લેખ આવે છે. ઓલો બાળકનો ઉલ્લેખ તો થઈ ગયો, આવા વાળ હતા ને તેવું હતું, સ્ફૂર્તિ હતી, ચાય લઈને આવી ગયો. પછી જગદીશ બાબુનો ઉલ્લેખ થાય છે કે જગદીશ બાબુ છે એ દૂર દેશમાંથી અહીંયા શહેરમાં કમાવા માટે આવ્યા છે. એકલા જ છે, એની હારે કોઈ નથી, નથી ભાઈબંધ દોસ્તાર, નથી પતિ, નથી એની પત્ની, બાળકો, કાંઈ મા બાપ, કોઈ એની હારે નથી, એકલો જ એ અહીંયા આવ્યો છે. चौक की चहल पहल, कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है. અહીંયા પણ એની લાગણીઓની વાત થાય છે કે ચોકમાં એટલી ચહેલ પહેલ છે, વાહનો નીકળે છે, સાયકલો નીકળે છે, માણસો નીકળે છે, માણસોનો આટલો શોરગુલ છે. કેફેમાં પણ કોઈ ટીવી ચાલતી હોય, કોઈ રેડિયો ચાલતો હોય, ટેબલ ઉપર માણસો બેઠા બેઠા વાતો કરતા હોય, આટલો બધો કોલાહલ છે, છતાં જગદીશ બાબુને બધું પરાયું લાગે છે, અપનત્વહીન લાગે છે કે આમાં મારું તો પોતાનું કાંઈ નથી, કોઈ મને કેમ છો કહેવાવાળું નથી, કોઈ મને આવો એમ કહેવાવાળું પણ નથી, તમારી તબિયત કેમ છે એમ પૂછવાવાળું પણ કોઈ નથી. મેં આની પહેલાં પણ કીધું હતું કે તમે બીજા પ્રાંતમાં જાઓ તો ત્યાં આપણી શેરીનું કૂતરું પણ વાલું લાગે, એમ થાય કે મારી શેરીનું તો છે, કાંઈક તો લાગણી એની સાથે છે. ભલે રોજ સામે મળતા હોય એને ન બોલાવતા હોય, પણ આપણું પોતાનો ઇલાકો મૂકીને તમે બહાર જાઓ, અથવા તો આપણું ઇન્ડિયા મૂકીને તમે વિદેશ જાઓ ત્યારે ઇન્ડિયન, પછી એ ભલે કેરળનું હોય કે રાજસ્થાનનું માણસ હોય, પણ એક લાગણી બંધાઈ જાય, કઈ તો કે ઇન્ડિયાવાળી, કે આ મારા દેશનું છે, મારા ભારત દેશનો આ નાગરિક છે, ત્યારે એ પણ આપણને વાલું લાગે છે. તો જગદીશ બાબુના અજાણ્યા શહેરમાં બધું અપનત્વહીન લાગે છે. शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे, पर आज तो लगता है यह अपना नहीं अपनेपन की सीमा से दूर कितना दूर है. કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે થોડાક દિવસ નવા શહેરમાં જઈએ તો થોડાક દિવસ ત્યાં રહીને અભ્યસ્ત યાની કે આદત પડી જાય છે, કાં તો એકલા રહેવાની આદત પડી જાય ને કાં તો ત્યાંનું વાતાવરણ આપણને ફાવી જાય ને પછી ત્યાંના લોકો પણ આપણને ધીમે ધીમે આપણા છે આવું અનુભૂતિ થવા લાગે છે. પણ જગદીશ બાબુને તો આજે કેવું લાગે છે તો કે અપનાપણ તો નથી, પણ એની જે આપણાપણાની સીમા હોય ને એનથી ને પણ કે દૂરી, કે આજે મને એકલું એકલું લાગે છે. और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे होटल. કે અચાનક જ એવું લાગવા માંડે કે આ બધા મારાથી બહુ દૂર છે, ત્યારે અનાયાસ, અનાયાસ યાની અપને આપ જ પોતાની
આપમેળે વિચારો આવવા લાગે કે અજાણ્યા જગ્યાએ જાઓ ને તો હવે સમજો 4-5 છોકરાઓનું ગ્રુપ બેઠા બેઠા હસી મજાકને કરતા હોય ને ત્યારે આપણને આપણું ગ્રુપ યાદ આવવા માંડે કે ભાઈ હું મારા ભાઈબંધ દોસ્તારો હારે કેફેમાં જાતો, હોટલમાં જાતો, અમે લોકો ફરવા જતા, આવું બધું અચાનક જ યાદ આવવા માંડે. એને યાદ કરવું ન પડે કે હા હું ક્યાં જાતો, એવું નહીં, પણ અચાનક જ એ આપણા મિત્રોની છબી આપણી નજર સમક્ષ તરવરવા લાગે કે અમે આમ કરતા, અમે તેમ કરતા, આવું કરતા, તેવું કરતા. તો એ કે અચાનક જ મારા મગજમાં પણ, એટલે કે જગદીશ બાબુ કહે છે કે પડોશ યાદ આવવા માંડે, મારું ગામ યાદ આવવા માંડે, આજુબાજુ રહેતા લોકો યાદ આવવા માંડે, મારી સ્કૂલ કોલેજમાં ભણતા મારી સાથે જે છોકરા ભણતા એ મને કે યાદ આવવા માંડે, અને અમે જે મિત્રો મળીને જે કેફેમાં હોટલમાં જતા એ અચાનક જ ત્યારે યાદ આવવા માંડે, નજર સમક્ષ ઘૂમવા લાગે. ત્યાં તો ઓલું બાળક છે, છોટું છે, એ બોલે છે ચાય સાબ. સાહેબ નથી બોલતો, ચાય સાબ આટલું બોલે છે. તો જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ ઝાડી, રાખદાની યાની જે સિગરેટ ખેરવા માટે, સિગરેટ જેમ પીવે એટલે આગળ રાખ જે થઈ ગઈ હોય ને એ નીચે ન પડે એટલા માટે રાખદાની હોય નીચે હોલવાળી, એમાં આમ ખેરી નાખે. તો ઝાડી યાની આમ ઝાટકી. તો જગદીશ બાબુ ચા પીતા પીતા એવું વિચારતા હતા, ત્યાં તો ઓલો ચા લઈને આવ્યો કે ચા સાબ, એટલે જગદીશ બાबूए પછી सिगरेट आम खंखेरी। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान कर लिया। ओलाए खाली एटलू कीधुं छोटू ए के चाय साब, तो ए के आ शब्दोनी ध्वनि में एने जाने एवी लागणी आवी, एने एवुं कंईक अनुभव थयो, एवी अनुभूति थई के जे खालीपणी के मने अत्यारे लागतुं हतुं ने जाणे कोके भरी दीधुं होय एवुं एने तरत ज थयुं। कारण के जगदीश बाबू क्याરના विचारता हता के आवडું મોટું શહેર છે, કેફેમાં આટલો કોલાહલ થાય છે, છતાં મને મારું કોઈ લાગતું નથી, મને મારા બધા મિત્રોની કે યાદ આવવા લાગ્યા છે। તો અચાનક જ આ છોકરો આવું બોલ્યો તો એની ધ્વનિમાં એક એવી અનુભૂતિ થઈ કે જે રિક્તતા, જે ખાલીપણ ક્યારે એને અનુભવ થતો હતો ક્યારનો, જાણે એ કોકે ભરી દીધો હોય। અને એણે એમ થયું કે આ મારી આજુબાજુનો છોકરો હશે એવું જગદીશ બાબુને લાગ્યું, એટલે એને શંકા હતી કે કદાચ હોઈ શકે કે આ ચાય સાબ આ શબ્દ બોલ્યો। તમે જુઓ કાઠિયાવાડમાંથી અમદાવાદ જાઓ ને કોક કાઠિયાવાડી ભાષા બોલે એટલે તમને તરત જ એની સાથે લગાવ થઈ જાય કે ભાઈ તું ક્યાંનો, તો કે હું સૌરાષ્ટ્રનો કે હું કાઠિયાવાડ, એટલે આપણે એમ કહીએ કે હું એ બાજુનો, પછી એની સાથે એક દોસ્તી થઈ જાય। અથવા તો તમે મુંબઈ કે કોઈ બેંગ્લોર કે એ સાઈડ જાઓ ને એમાં કોઈ ગુજરાતી બોલતું મળી જાય તો તરત જ તમને એની સાથે લાગણી બંધાઈ જાય, હું એ ગુજરાતી, આ એ ગુજરાતી, તો આ મારો ભાઈ કહેવાય કે અમે એક પ્રાંતના છીએ। તો જગદીશ બાબુને ચાય સાબ પરથી પહાડી અવાજ લાગ્યો, પહાડી ભાષાનો લહેકો એને લાગ્યો, એટલે જગદીશ બાબુને શંકા ગઈ કે આ મારી સાઈડનું છોકરું છે, એટલે એને શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્ન કર્યો કે ક્યાં નામ હે તુમ્હારા, કે તારું નામ શું છે? ત્યારે ઓલા છોકરાએ કીધું મદન, ખાલી એટલું જ બોલ્યો કે મદન, મારું નામ મદન છે। ત્યારે જગદીશ બાબુ પૂછે છે અચ્છા મદન તુમ કહાં કે રહેને વાલે હો, કે મદન તું ક્યાંનો રહેવા વાળો છો, ક્યાં રહે છે તું? ત્યારે મદન જવાબ આપે છે પહાડ કા હું બાબુજી, પહાડમાં છે બાબુજી બોલે છે। આપણે રામ તેરી ગંગા મેલી ને એવા પિક્ચર જોઈએ તો એમાં બાબુજી બાબુજી કહીને જ બોલાવે છે। પહાડના લોકોને, ગામડાના લોકોને, શહેરના લોકો હોય ને જે સૂટ બૂટમાં આવતા હોય એને બાબુજી કહીને જ એ લોકો બોલાવતા હોય છે। તો મદને એમ કીધું કે હું પહાડનો છું બાબુજી। ત્યારે જગદીશ બાબુએ સવાલ કર્યો पहाड़ तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गांव किस पहाड़ में है? कि पहाड़ तो सैकड़ों है, घणा पहाड़ों है भारत में, के आबूनो है, दार्जिलिंगनो है, मसूरी है, शिमला है, अल्मोड़ा है, घणा बधा पहाड़ है कि तारू गाम क्या पहाड़ में आवेलू है? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया। मुस्कुरा कर बोला कि आ वखते जाने मदन ने खबर नहोती के जिल्लो अलग कहेवाय ने पहाड़े अलग कहेवाय, पहाड़ एटले पहाड़ आटलू थतुं हशे के मैं पहाड़ कहूं आटलू कही देवानुं, एटले के एमां बधुं आवी जतुं हशे। पण जगदीश बाबुए ज्यारे डीपमां पूछ्युं तारुं गाम क्यां पहाड़मां छे त्यारे एने पहाड़ ने जिल्लानो भेद के डिफरन्स शुं छे ए खबर पड्यो अने हसीने बोल्यो अल्मोड़ा साहब, अल्मोड़ा, के मारुं गाम अल्मोड़ा पहाड़मां छे। ત્યારે જગદીશ બાબુ પાછો સવાલ કરે છે, કારણ કે જગદીશ બાબુ ખુદ ઈ સાઈડના હતા, એટલા માટે થઈને જગદીશ બાબુને પણ વધુ ઇન્ટરેસ્ટ થયો કે પહાડનો છે, હું અહીંયા પહાડનો છું, ક્યાં પહાડનો, તો કાં તો અલ્મોડાનો છે। તો જગદીશ બાબુને પણ વધુ લાગણી થઈ કે હું ખુદ અલ્મોડા સાઈડથી કે આવ્યો છું, એટલે કે આ મારી નજીકનો હશે। એટલે જગદીશ બાબુએ વધુ પ્રશ્ન કર્યો અલ્મોડા में कौन सा गांव है? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा कि भाई अल्मोड़ा में तारा गामનું નામ શું છે? હવે એ પણ એ કે તું કહી દે કે।
ત્યારે इस प्रश्न ने उसे संकोच में डाल दिया। शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था। इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील दूर होगा। કે આ પ્રશ્ન કર્યો કે અલમોડામાં તારા ગામનું નામ શું છે, ત્યારે એને થોડોક સંકોચ થયો કે ગામનું નામ મારે કેવું નથી. શા માટે સંકોચ થયો? તો કે શાયદ એના ગામની નિરાલી સંજ્ઞા કે કંઈક અલગ જ પ્રકારની એના ગામનું નામ હશે. ઘણા જોવો કોઈની પોતાનું નામ કહેતા શરમાતા હોય, સંકોચ થતો હોય, સામેવાળો હશે તો, અથવા ઘણાને એના ગામનું નામ કહેતાય સંકોચ થતો હોય, એની સરનેમ કહેતાય સંકોચ થતો હોય. કારણ કે માણસ છે ને એવું વિચારે કે હું આવા મોટા માણસને મારા આવા અટપટું ગામનું નામ કહીશ ને એ મારી મજાક ઉડાવશે તો, એટલે એને સંકોચ થાય છે. એના ગામનું નામ એ કહેતો નથી, કારણ કે મદનને નથી ખબર કે આ સામે જે માણસ મને પૂછે છે એ શા માટે પૂછે છે, તો કે એ મારી બાજુનો છે એટલા માટે પૂછે, એવી કંઈ એને ખબર નહોતી. એટલે એને એમ થયું કે આવો સૂટ બૂટમાં આવેલો એક અપ્સર માણસ છે એ મને પૂછે, હવે હું મારા ગામનું નામ આવું વિચિત્ર નામ કહીશ ને એ કે મજાક ઉડાવશે તો, એટલે એને સંકોચ થતો હતો. એટલે એને કહી દીધું કે અલમોડાથી 15-20 મીલ કે દૂર હશે કે સાહેબ મારું ગામ કે આવી રીતે ટાળી નાખ્યું. ગામનું નામ એને કેવું નહોતું. તોય જગદીશ બાબુ પાછળ જ પડી ગયા ને પૂછ્યું, ફિર ભી નામ તો કુછ હોગા હી. જગદીશ બાબુને જોર દેકર પૂછાય કે તોય કંઈક નામ તો હશે ને કે અલમોડામાં, ભલે નહીં કે દૂર હોય પણ કંઈક તો નામ હશે ને તારા ગામનું. ત્યારે મદન છે એ સંકોચાતો બોલે છે કે ડોટિયાલગો. જુઓ પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે ડોટિયાલગો, મારા ગામનું નામ છે એ કે ડોટિયાલગો. વહ સંકુચાતા હુઆ સા બોલા, સંકોચ સાથે બોલ્યો કે આ જગદીશ બાબુ, એને તો નામે નહોતી ખબર, પણ એ આ માણસે કે મારી મજાક ઉડાવશે તો, એટલે સંકોચથી એ બોલે છે કે ડોટિયાલગો. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की स्याही दूर हो गई और जब उन्होंने मुस्कुरा कर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी. કે જગદીશ બાબુના ચહેરામાં પૂતી હુઈ, પૂતી એટલે પડેલી, શું હતી તો કે એકાકીપણની સ્યાહી, સ્યાહી એટલે શાહી જે આપણે બોલપેનમાં ભરવામાં આવે છે ઈ. તો જગદીશ બાબુ ક્યારના બેઠા બેઠા ખૂણામાં બેઠા બેઠા એકલવાયું એને લાગતું હતું કે મારું કોઈ નથી, આવડું મોટું શહેર છે, આટલા બધા લોકો છે, પણ મારું અહીંયા કોઈ નથી. પણ મદને જ્યારે કીધું કે હું ડોટિયાલગોનો છું, આટલામાં જ તો એને એમ લાગ્યું કે જાણે હું ક્યારનો એકલું એકલું લાગતું તો હવે એ શાહી કોકે હટાવી દીધી હોય, જાણે એ મારી આંખમાંથી દૂર થઈ ગયું હોય, એકલવાયું. એવી જ રીતે અને જ્યારે હસીને જગદીશ બાબુએ મદનને કીધું કે હું પણ તારા ડોટિયાલગો નામનું જે ગામ છે, ગામની નજીકના ગામમાં હું રહેવા વાળો છું, ત્યારે મદન પણ એ જ લાગણી અનુભવે છે. કારણ કે મદન તો નાનું બાળક છે, એને એની આજુબાજુનું કોઈક મળી જાય એટલે બાળક એકદમ ખુશ થઈ જાય. તો એ પ્રસન્નતાથી એટલો ખુશ થઈ ગયો કે જાણે હમણાં એના હાથમાં જે ચાની ટ્રે હતી ને પડી જશે, આવો એ એકદમ खुश થઈ ગયો હતો. उसके मुंह से शब्द निकलना चाहकर भी न निकल सके, कि बोलवा मांगतो तो छતાં એટલો ભાવુક થઈ ગયો કે કંઈ બોલી શક્યો નહીં. खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा था, કે જાણે ખોવાઈ જ ગયો, જગદીશ બાબુને જોતો રહ્યો ને એકદમ ખોવાઈ ગયો, જાણે એને જગદીશ બાબુના રૂપમાં એને એના મા બાપ ભાઈ બહેન બધા મળી ગયા હોય એ રીતે એકદમ ખોવાયેલી નજરે છે એની સમક્ષ જોતો જ રહ્યો. હવે આગળનો પાઠ છે એ આપણે આના પછીના પીરિયડમાં જોશું. ત્યાં સુધી ફરીથી વાંચી લેજો ને આખો પાઠ એક વખત વાંચી લેજો. થેન્ક યુ.